આપણી વચ્ચે અમરતજી ઠાકોર, જયસિંહજી ચૌહાણ, દિલીપજી ઠાકોર, ચંદનજી ઠાકોર, રોહિતભાઈ ઠાકોર, કેશાજી ચૌહાણ, લવિંગજી ઠાકોર, દિલીપ નટુજી ઠાકોર, ગુજરાત સરકારના મંત્રી રમણભાઈ સોલંકી, મારા પિતાશ્રી બળદેવજી ઠાકોર, જગદીશભાઈ ઠાકોર, એમની બાજુમાં કીર્તિદાનભાઈ ગઢવી, વિક્રમભાઈ ઠાકોર, આપણા સાબરકાંઠાના સાંસદ સોમનાબેન બારૈયા, બનાસના સાંસદ જ્ઞાનીબેન, અર્જુનસિંહજી, કલ્પેશભાઈ, રાજેશભાઈ, આપણા મંત્રી સ્વરૂપજી, મંત્રી શ્રી સંજયસિંહજી, અહીંયા અનેક મહાનુભાવો, સુખાજી, વિજયભાઈ સુવાળા, ભીખાજી, રાજેન્દ્રસિંહજી, દશરથજી, મેરુજી, લોક અનેક શ્રેષ્ઠીઓ, અનેક આગેવાનો આ મંચ ઉપર બેઠા છે. જ્યારે રાત્રે 3 વાગે આ સંમેલન, આ સભા બોલાવવાની વાત કરી ત્યારે ઘણા લોકોના મનમાં શંકા કુશંકાઓ હતી કે રાત્રે 3 વાગે કેમ, અને આવી કડકડતી ઠંડીમાં રાત્રે 3 વાગે કોણ આવે? અનેક સવાલો, અનેક વિચારો હતા. પરંતુ આપને કહું દોસ્તો, આ સમાજ વચ્ચે વર્ષોથી ફરું છું. એ સૌરાષ્ટ્રથી શરૂ કરેલી મારી સફર સૌરાષ્ટ્રના એક ગામડાઓમાં ફર્યો છું. ઉત્તર ગુજરાતના એક ગામડાઓમાં ગયો છું. મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી ગયો છું. અલ્પેશ ઠાકોર રાતોરાત નહીં દેખાણો. એના પહેલા આ ગામડાઓ અને ગામડાઓની ધૂળ મેં જોઈ છે, ધૂળ ખાધી છે. એ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, આણંદ, ખેડા, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, રાજકોટ, જુનાગઢ, જામનગર, ભાવનગર, બોટાદ, આખા ગુજરાતમાં આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ઓબીસી એકતા મંચની સ્થાપના કરી છે. દોસ્તો, જ્યારે સમાજના સંગઠનની વાત કરી મેં, ત્યારે સમાજની અનેક પીડાઓ હતી. કોઈ કદાચ મને સવાલ કરે કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની સ્થાપના કર્યા પછી સમાજને શું મળ્યું, તો તમારી છાતી ઉપર હાથ મૂકીને જવાબ આપજો કે બનાસકાંઠાના ઠાકોરને આ અમદાવાદના રાણીપમાં અલ્પેશ ઠાકોર કોણ રહે છે ઓળખતા હતા ખરા તમે? એક તાલુકાના એક ગામથી બીજા ગામના આપણે નતા ઓળખતા. ત્યારે એક તાલુકાથી બીજો તાલુકો, અને એક એવો ટણીવાળો સમાજ જેને એક આખું ગામ એક રાખવું હોત તોય આંખે પાણી આવી જાય. અને એ સમાજને ઉત્તરથી દક્ષિણ, દક્ષિણથી મધ્ય, મધ્યથી સૌરાષ્ટ્ર સુધી એક કરવું એ કોઈ નાના છોકરાના ખેલ નથી. 15 વર્ષથી આ સંગઠન ચલાવીએ છીએ. પણ આ સંગઠન 15 વર્ષ થયા બને, પણ મારી સામાજિક સફર તો 25 વર્ષથી ચાલે છે. આ એ જ નેતાઓ છે જેણે લવંગુચ્યો અલ્પેશ ઠાકોર જોયો હતો. આ એ જ નેતાઓ છે, આ નેતાઓએ એ 50 કિલો વજનવાળો અલ્પેશ ઠાકોર જોયો હતો. આ એ જ નેતાઓ છે જેમની આંગળી પકડી હું સમાજ સેવાને રાજનીતિ શીખ્યો. આજે એ જ નેતાઓ આપણાને આશીર્વાદને, સહકારને, સમર્થન આપ્યા છે. આ ધન્યવાદને પાત્ર છે આ તમામ નેતાઓ. તમામ નેતાઓની રાજનીતિક વિચારધારા અલગ છે, પણ સામાજિક વિચારધારા માટે એક મંચ ઉપર બેઠા છે.
આવું ક્યારેય ના બને. એ તો ભગવાન ભોળોનાથ આપણી જોડે હોય, માં પરમાત્મા અને માં કુળદેવી આપણી જોડે હોય તો જ આ થઈ શકે, બાકી ના થાય. અને સાહેબ કલ્પના તો કરો, ધોળા દિવસે ગાડીઓના ભાડા મૂકો તોય ભેગા ના થાય. એ રાતના અંધારામાં રાતના 3 વાગે આ સમાજ ભેગો થાય. સાહેબ જાગ્યો છે સમાજ. કોઈએ મને પૂછ્યું કે રાતના 3 વાગે શું આ અભ્યુદય શેનો? અભ્યુદય એનો, અભ્યુદયનો મતલબ શ્રેષ્ઠ સમય. અભ્યુદય એનો કે હા હવે વ્યસનની સામે જાગ્યા છે. એ દિવસ યાદ કરો 2016 26મી જાન્યુઆરીનો એ દિવસ જ્યારે જીએમડીસી ગ્રાઉન્ડમાં આપણે લાખોની સંખ્યામાં એકત્રિત થયા હતા અને ત્યારે વાત મૂકી હતી વ્યસન મુક્તિની. અને જ્યારે વ્યસન મુક્તિની વાત મૂકી ત્યારે લોકો આપણા પર હસતા હતા. કેમ હસતા હતા? કે આપણામાં વ્યસનો ખૂબ હતા. કોઈ સમાજનો દીકરો રાહ ભટકેલો દારૂ પીને જતો હોય તો લોકો એવું જ ક્યાં ઠાકોર હશે. પણ જ્યારે 2016 26મી જાન્યુઆરીએ વ્યસન મુક્તિનો મહાકુંભ કરીને વિચારધારા મૂકી કે હવે અમારા નવલહરિયા યુવાનોને, અમારા દીકરાઓને ભર જવાનીમાં ખોવા નથી. અમારી દીકરીઓને ભર જવાનીમાં વિધવા નથી જોઈ. ચેડે વાતો કરતા હતા. અમારા દીકરાને દીકરીને અનાથ નથી જોવા. જપી ગયા. એટલે આ વ્યસન રૂપી રાક્ષસને ભગાડવો છે, એના માટેનો વ્યસન મુક્તિનો મહાકુંભ. પ્રભુ ઉભો ને ચેડે. અને સાહેબ આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના મારા તમામ યુવાનો, આ યુવાનોનો આભાર માનું કે મેં કોઈ વાત મૂકી એ વાતને આ યુવાનોએ ઘરે ઘરે સુધી પહોંચાડી, ગામ ગામ સુધી પહોંચાડી. આજે છાતી ખોલીને કહી દઉં કે ગુજરાતમાં ગામડાઓમાં આ સમાજમાં 95% વ્યસન મુક્તિ આવી ગઈ છે. હવે શોધવો પડે તમારે કે કોણ પીવે છે. શહેરોનું આકલન નથી કર્યું મેં, પણ આ વાત એટલે કરું છું કે ગુજરાતના જે સમૃદ્ધ સમાજો છે, સમૃદ્ધ સમાજોના દીકરા દીકરીઓ હવે આ રવાડે ચડ્યા. ત્યારે એમને કહેવા માંગુ છું કે અમે કેવા સમાજમાં જન્મ્યા છીએ કે જેનો બાપ જમીન જાગીરી વાળો, બીજાના રખોપા કરનારો અમે. વર્ષો પહેલા જો વ્યસનો છોડી દીધા હોત તો અમદાવાદ ને ગાંધીનગર અડધી જમીનો હજુ અમારી પડી હોત. આ વાત તમને કહેવા આવ્યો છું. કારણ કે અમદાવાદ ને ગાંધીનગરની જમીનો જેની હતી એ ઠાકોરોની હતી, પણ અજ્ઞાનતા વ્યસનોના કારણે અમે ઘણી બધી જમીનો ખોઈ, જમીન જાગીરીની સાથે સમૃદ્ધિ ખોઈ. ત્યારે ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે તમે આ ખોવા ના માંગતા હો તો તમારા દીકરા દીકરીને વાળી લેજો. અમે ભોગવ્યું છે, તમે નહીં ભોગવી શકો. એટલે જ્યારે વ્યસન મુક્તિની વાત કરી, એની સફળતા જોઈ, ત્યારે 2016 અને 2026 એક નવો વિચાર લઈને આવ્યા છે. વિચાર છે શિક્ષણનો. તમામ સમાજના દીકરા દીકરીઓ આઈએએસ, આઈપીએસ, બીપીએસસી, જીપીએસસી આ પાસ કરે. અને આપણે હજુ પણ ગુજરાતનો કહેવાતો સૌથી મોટો સમાજ હજુ પણ એક ડીએસપી કલેક્ટર નથી આપી શક્યા. તો જાગીએ તો ખરા ને. આ એના માટે બોલાયા છે સાહેબ. તમામ સમાજની સંસ્થાઓમાં એમની આવનારી પેઢી માટે, ઉજ્જવળ ભવિષ્ય માટે, એના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણની વ્યવસ્થાઓ થાય. એમના દીકરા દીકરીઓ ડીએસપી કલેક્ટર થાય. તો આપણે ક્યાં સુધી ઉઠતા રહેવા? બીજું આપને કહેવાય એ પણ આવે છે કે આપણે કહેવાય પછાત શેમાં? શિક્ષણમાં. આ શિક્ષણનું પછાતપણું ભાંગવું છે. અને શિક્ષણનું પછાતપણું ભાંગવું છે એના માટે કોઈ એક વ્યક્તિથી કઈ નહીં થાય.
એક વિચાર મૂકવો પડે ને વિચારને આપણે બધા એક સાથે ઉઠાવવો પડે તો જ કંઈક થાય, બાકી કંઈ ના થાય. જે સમાજો આગળ આયા એ સમાજોમાંથી પ્રેરણા લેવી પડે. જે સમાજો આગળ આયા એ સમાજોથી શીખવું પડે, અને નહીં શીખીએ તો થાકી જઈશું. દોસ્તો, મને ભરોસો છે, કીર્તા છે મને ભરોસો છે કે જે સમાજ રાતના 3 વાગે ભેગો થઈ શકતો હોય રપત કરતા એ હવે જાગ્યો છે ને એની આવનારી પેઢીના ભવિષ્ય માટે જાગ્યો છે. ત્યારે આને હવે કોઈ પાછો નહીં પાડી શકે. रात नहीं ख्वाब बदलता है. बोलो ना, ये डायलॉग कैसा है? रात नहीं ख्वाब बदलता है, अभी तो मंजिल नहीं कारवा बदलता है, जज्बा रखो जीतने का, क्योंकि किस्मत बदले ना बदले वक्त जरूर बदलता है. खबर पड़े છે? वाह रात नहीं ख्वाब बदलता है, रात नहीं ख्वाब बदलता है, मंजिल नहीं कारवा बदलता है, जज्बा रखो जीतने का, क्योंकि किस्मत बदले ना बदले वक्त जरूर बदलता है. અને વક્ત બદલવો છે ને એટલે ભેગા કર્યા છે. સમય પાછો લાવવો પડે, સમયના પન્નાને પાછા ફેરવવા પડે. એ ચાહે શિક્ષણની વાત હોય, ચાહે રોજગારની વાત હોય, ચાહે ભાઈ રાજનીતિની વાત હોય. તમારે તમારા હક અને અધિકાર માટે જાગવું જ પડે, મથવું જ પડે ને કામ કરવું જ પડે. કોઈ તમારા માટે ચિંતા નહીં કરવાનું, તમારે જાતે લડવું પડશે, જાતે બહાર નીકળવું પડશે. અને એવા લોકોનો સમૂહ બનાવવો પડે જે ગરીબ છે, વંચિત છે, સબ દુખિયા ભેગા કરવા પડે. અમારા કેસાજી એવું કે સબ દુખિયા ભેગા કરવા પડે, સબ દુખિયા ભેગા થઈ અને એકબીજાની ચિંતા કરવી પડે. સબ દુખિયા કોણ? જે ગરીબ છે, વાળો મેં આદિવાસી મારો ભાઈ. સબ દુખિયા કોણ? જે ગરીબ છે, વાળો મેં આપણો દલિત ભાઈ. સબ દુખિયા કોણ? તે રવારી ભરવા. સબ દુખિયા કોણ? તે દર્દી પ્રજાપતિ પંચાલ નો આપણો ભાઈ. સબ દુખિયા કોણ? તે કેવા પછાતો કે પછાતો ભેગા થઈ પોતાની એની વાત કરવા માટે